એક કથા લોક પ્રચલિત છે, તમે બધાએ સાંભળી હશે, પણ તમને ખાલી યાદ દેવડાવું કે એક વખત ત્રણ દેવીઓ બ્રહ્માને ત્યાં જે સાવિત્રી છે એટલે કે બ્રહ્માણી, રુદ્રાણી એટલે કે માં પાર્વતી અને લક્ષ્મીજી, ત્રણેય દેવીઓ ભેગા થયા. અંદરો અંદર ચર્ચા કરે તો લક્ષ્મીજીએ તો સરસ મજાનો શૃંગાર તૈયાર કર્યો છે, ઘણું બધું સોનું પહેર્યું છે. પાર્વતીજીએ કંઈ પહેર્યું નહોતું. સરસ્વતીજીએ પણ થોડું ઘણું પહેર્યું હતું. બ્રહ્માણીએ થોડું ઘણું પહેર્યું હતું. તો લક્ષ્મીજીએ એ પાર્વતીજીને એક પ્રશ્ન કરે છે અને વાત કરતા કહે કે તમારા પાસે કઈ સોના દાગીના કઈ છે નહીં, કઈક પહેરીને આવતા હો તો. આવી રીતે સભા બોલાતી હોય કે આવી રીતે આપણે બધા ભેગા થયા હોય તો તમારે કંઈક પહેરવું જોઈએ, અને ન હોય ને તો તમે મને કહેજો, હું તમને થોડું ઘણું ઉછીનું આપીશ પહેરવા. બહેનોમાં આવી ઘણી બધી ચર્ચાઓ થતી હોય કે કોઈના લગ્નમાં જાય ને તો મારા પાસે હમણાં જ નવી સાડી લીધી છે, લઈ જાજે, પહેરજે. આવું આપણે અંદરો અંદર વાત કરતા હોય બધા બહેનો. તો આ ત્રણેય બહેનો ભેગી થઈ, ત્રણેય વાત કરી. પાર્વતીજીને ગમ્યું નહીં કે આજે મારું અપમાન થઈ રહ્યું છે, આજ મારા પાસે સોનું નથી એટલે ને, અને પાછું મને કહે છે કે તારે સોનું પહેરવા જોતું હોય તો લઈ જાજે. આ ગમ્યું નહીં. સભા પૂરી થઈને ગયા કૈલાસમાં. શિવજીએ કહ્યું, દેવી કેમ તમારું મોઢું ઉતરી ગયું છે? પાર્વતીજી કે જવા દો ને પ્રભુ. બોલે નહીં, તમારું મોઢું ઉતરી ગયું છે. બોલે અમે ત્રણેય દેવીઓ ભેગા થયા ને એમાં લક્ષ્મીજીએ એમ કહ્યું કે તમારા પાસે સોના દાગીના કઈ છે નહીં, અને ન હોય મારા પાસે લઈ જાજો, કોઈ લગ્ન પ્રસંગમાં પહેરવા હોય તો. શિવજીને ખબર પડી ગઈ કે આ દુઃખ લાગ્યું છે દેવીને, એટલે એમ કહ્યું કે એક કામ કરો, અત્યારે જ તમે લક્ષ્મીજી પાસે જાઓ અને લક્ષ્મીજીને કહો તમે કે મને સોનું જોઈએ છે. પાર્વતીજી કહે હું એના પાસે માંગવા જાઉં? બોલે હા, લક્ષ્મીજીને પણ ખબર પડવી જોઈએ ને કે તમારે સોનું જોઈએ છે. પાર્વતીજી કહે હું માંગવા ન જાઉં. શિવજી કહે નહીં, તમારે જાવું પડશે, તમે જાઓ. પાર્વતીજીને તૈયાર કર્યા. પાર્વતીજી ચાલવા જેવા ગયા ને એટલે ભોળાનાથે બોલાવ્યા, દેવી ઉભા રહ્યો, તમારે કેટલું સોનું લેવાનું છે? પાર્વતીજી કહે કેટલું લઈએ? 2 બંગડી લઈએ, સોનાનો સેટ લઈ, કાનમાં પહેરવા કુંડલ લઈએ, હવે આનાથી વધારે કેટલું સોનું જોઈએ? બોલે નહીં દેવી. જોલીમાંથી ભસ્મ કાઢીને ભસ્મ આપી અને કહ્યું કે લક્ષ્મીજીને કહેજો કે આ ભસ્મની ભારોભાર સોનું જોઈએ છે. પાર્વતીજી હસવા માંડ્યા, આટલા ભસ્મમાં કેટલું સોનું આવે? મહાદેવ કેમ મારું અપમાન કરાવો છો? સવારની અપમાનિત જ થાઉં છું, અત્યારે પાછું અપમાન કરાવું છું? ભોલાનાથ કે નહીં, તમે લઈને જાઓ. તમે એક વખત આ લઈને જાઓ અને તમે એને કહો. પાર્વતીજી કહ્યું ઠીક છે. ગયા નારાયણના લોકમાં લક્ષ્મીજીએ સ્વાગત કર્યું, પાર્વતીજીનું સ્વાગત કર્યું. લક્ષ્મીજીએ કહ્યું, દેવી હજી તો તમે હમણાં ગયા હતા, પાછા આવી ગયા? બોલે હા. કેમ, કઈ કામ પડ્યું? બોલે હા, તમે કીધું તું ને કે ક્યાંય જવું હોય અને સોનું બોનું જોતું હોય તો. કે હા કીધું જ છે ને, જોઈએ છે સોનું? બોલે હા, હાલો. લઈ ગયા અંદર, તિજોરી ખોલી. પાર્વતીજીને કહે તમારે આમાં જે જોતું હોય, જેટલું જોતું હોય લઈ લ્યો, બધું આપણું જ છે. લક્ષ્મીજીને થોડું અભિમાન. પાર્વતીજીએ કહ્યું નહીં, હું એ અડીશ નહીં, પણ મારે આ ભસ્મની ભારોભાર સોનું જોઈએ છે. ભસ્મની રાખ જોઈ અને લક્ષ્મીજી હસવા માંડ્યા અને કહ્યું, દેવી આમાં કેટલું સોનું આવે? આમાં તમારે જેટલું જોતું હોય લઈ લ્યો ને, તિજોરી ખુલ્લી જ રાખી છે, અને હું કોઈ માટે ખોલતી નથી, આ તિજોરી તમારા માટે ખોલી છે, લઈ લ્યો જેટલું જોતું હોય. બોલે નહીં, મારે જોઈએ છે તો આની ભારોભાર જ જોઈએ છે. ત્રાજવા મગાવ્યા, ભસ્મ રાખી. લક્ષ્મીજીને એમ થયું કે એક વીટી રાખીશ તો હમણાં રેડી થઈ જશે, ભારોભાર થઈ જશે. વીટી રાખી, સેટ રાખ્યો, બંગડી રાખી.
ટૂંકમાં કહું તો આખી તિજોરીનું જેટલું સોનું હતું ને બધું જ રાખી દીધું. ભસ્મની ભારોભાર થયું નહીં. કુબેરને બોલાવ્યા. કુબેરનો જેટલો ભંડાર હતો બધો રાખી દીધો. અને ત્યારે લક્ષ્મીજીને થયું કે આ ભસ્મ પાસે મારું કઈ નહીં આવે. પાર્વતીજીને ખબર પડી ગઈ કે આ ભસ્મ પાસે કોઈનું કઈ આવે નહીં સાહેબ. આ બાજુ લક્ષ્મીજીનું અભિમાન ઉતરી ગયું અને પેલી બાજુ પાર્વતીજીની છાતી છે ને ગદગદિત થઈ ગઈ કે વાહ ભોળાનાથ વાહ, આના સિવાય બીજું કશું છે જ નહીં. ચપટી ભભૂત મેં હે ખજા ના કુબેર કા. ચપટી ભભૂતમાં આખો કુબેરનો ભંડાર છે ને એ લઈ લીધો ભગવાન ભોળાનાથે. અને પછી તો પાર્વતીજી આવ્યા અને શિવજીને કહ્યું કે ઓહો આ આટલું બધું. શિવજીએ કીધું બસ આ તમને ખાલી બતાવવાનું હતું, હવે તમારે એના જેવો મહેલ જોઈએ છે તો બનાવી દઉં. પાર્વતીજી કહે પ્રભુ કાંઈ નથી જોતું, આ જેટલું આપ્યું છે ને ઘણું થઈ ગયું. જે આપ્યું એમાં બધું થઈ ગયું, હવે કશું જોતું નથી. તો જેના ભાગ્યમાં જેટલું હોય ને એટલું આપણને મળે છે.